નડિયાદ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમે સાકર વર્ષા 3000 કિલો સાકરની ઉછામણી। સંતરામ મંદિર નડિયાદમાં દર વર્ષે મહાસુદ પૂનમના દિવસે સાકર વર્ષાનો વિશેષ ઉત્સવ હોય છે। આ પરંપરા 194 વર્ષથી ચાલે છે। જ્યારે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજે આ દિવસે જીવિત સમાધિ લીધી, જે સમયે આકાશમાંથી સાકરની વર્ષા થઈ, જેની યાદમાં ઉત્સવ ઉજવાય છે। આ વર્ષે 12 ફેબ્રુઆરી 2025ના રોજ નડિયાદ સંતરામ મંદિર ખાતે સાકર વર્ષા ઉત્સવ યોજાયો। સાંજે મહાઆરતી બાદ જય મહારાજના ગગનભેદી નાદ સાથે મહંત પૂજ્ય રામદાસજી મહારાજ અને અન્ય સંતો દ્વારા સાકર અને કોપરાની ઉછામણી કરવામાં આવી। આ પ્રસંગે હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા અને પ્રસાદ સ્વરૂપે સાકર પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। આ ઉત્સવમાં 3000 કિલો સાકર અને 500 કિલો કોપરાનો ઉપયોગ કરવામાં આવ્યો। ભક્તો આ પ્રસાદને વિશેષ મહત્વ આપે છે અને મંગલ કાર્યના પ્રસંગોએ તેનો ઉપયોગ કરે છે। સાકર વર્ષા ઉત્સવ માત્ર નડિયાદ જ નહીં પરંતુ અન્ય શાખા મંદિરો જેમ કે વડોદરા, ઉમરેઠ, કાલસર અને કરમસદમાં પણ ઉજવવામાં આવે છે। આ રીતે સાકર વર્ષા ઉત્સવ સંતરામ મંદિરોમાં ભક્તિ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે। રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ। જે મહાસુદ પૂર્ણિમા છે શું છે આજની ખાસ તો વિશેષતા મંદિરની અને આખી શું આજે કરવાનું? આજથી 194 વર્ષ પહેલા શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધેલી અને જીવિત સમાધિ જે લીધી એના પ્રતિક રૂપે દર વર્ષે મહાસુદ પૂનમે વર્તમાન મહંત જે કોઈ હોય એ શ્રી સંતરામ મહારાજની એક જ વખત આરતી ઉતારે છે અને આ પ્રસંગે દેશ વિદેશથી અનેક ભક્તો પધારે છે। આ પ્રસંગે ગુજરાત બહારના અનેક સંતોએ આવતા હોય છે અને 3 દિવસ મેળાનો પ્રારંભ એ પણ સંતરામ મંદિરથી શરૂ થતો હોય છે। માણસની આજે કેટલી સાકર અને કેટલી કોબરીની 3500 કિલો સાકર કોપરું એ ઉછારવામાં આવશે અને સાકર કોપરું ઉછારી લોકો એ પ્રસાદ લૂંટીને ધન્ય બનતા હોય છે। મેળા વિશે શું કહેશો? શ્રી સંતરામના મેળા વિશે 3 દિવસનો મેળો છે અને એ દિવસો દરમિયાન નગર નડિયાદ અને આજુબાજુના ગામડાના લોકો ત્યાં આવતા હોય છે।